રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાઇડ સ્ટોલ સંચાલકો મેળાનો બહિષ્કાર કરી શકે. સાંજે રાજ્યના રાઇડ સંચાલકોની બેઠક મળશે. રાઇડ સંચાલકોએ એસઓપીનું પાલન કરવું જ પડશે. તંત્રે બહાર પાડેલી એસઓપીને લઈને સંચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગત વર્ષે પણ રાઇડ્સ વિના લોકમેળો યોજાયો હતો. આ વખતે લોકમેળાના આયોજન સમયે જ વિવાદ સર્જાયો છે. સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. જે રવિ, જન્માષ્ટમીનો જે મેળો યોજાય છે જેના માટે તંત્ર દ્વારા એક એસઓપી પણ તૈયાર કરવામાં આવી છે, પરંતુ તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. રોષ જોવા મળી રહ્યો છે આયોજકોમાં. શું વિગતો સામે આવી રહી છે? જરૂરથી જણાવી દઉં, સૌરાષ્ટ્રમાં લોકમેળા એ જાણીતા છે ને. ભાતીગળ મેળા અવારનવાર તહેવારો દરમિયાન થતા હોય છે. અને સાતમ આઠમમાં મેળાઓનું બહુ મહત્વ રહેલું છે, જેમાં રાજકોટનો લોકમેળો સૌથી મોટો લોકમેળો યોજવામાં આવતો હોય છે. તંત્ર દ્વારા મેળા લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજથી ફોર્મ વિતરણ પણ થવાનું છે, જેથી જે યાંત્રિક રાઇડ કે સ્ટોલ ધારક હોય છે તે મેળાનું ફોર્મ મેળવી શકે. સાથે સાથે બીજી વાત કરીએ તો જે ટીઆરપી ગેમ ઝોન બન્યો ત્યારબાદ તંત્ર દ્વારા આવી ઘટનાઓ ન બને તેના માટે કડક એસઓપી બનાવવામાં આવી છે. એસઓપીને લઈ જે રાઇડ સંચાલકો છે તે વિરોધ કરી રહ્યા છે. આજે બપોરના સમયે તે બેઠક કરશે અને મેળામાં રાઇડ્સના નિયમો હળવા કરવા માટે તે કલેક્ટર અંગે આગળ માંગ પણ કરવામાં આવશે. જી રવિ, વિગત બદલ આપનો આભાર.